આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, લાલ આતંક પર વધુ એક વાર, 30 નક્સલી ઠાર. બીજાપુરમાં 26, કાંકેરમાં 4 ઢેર, 1 જવાન શહીદ. ગૃહમંત્રી અમિત શાહે દળોની પ્રશંસા સાથે કહ્યું, 31 માર્ચ પહેલા દેશ નક્સલવાદ મુક્ત થઈ જશે. પહેલા પાને વધુ એક હેડલાઇનમાં, ટ્રમ્પના ટેરિફ હુંકારથી ગાંધીધામ સંકુલ ચિંતિત. અમેરિકામાં ભારતીય ચીજ વસ્તુઓની ખરીદીની માગ. કચ્છના સ્ટીલ ઉદ્યોગને અસરની વકી. ગાંધીધામના શિપિંગ ઉદ્યોગકારોના મતે કોમોડિટી, એગ્રીકલ્ચર, સિરેમિક, ઓટોમોબાઈલ સહિતના ક્ષેત્રો પ્રભાવિત થવાની પ્રબળ શક્યતા. આયાત ખર્ચ વધશે. કચ્છ મિત્રના છેલ્લા પાને હવામાનના સમાચાર. વાતાવરણમાં પલટો. ભુજ, નખત્રાણા વિસ્તારમાં કમોસમી છાંટા. શહેરી જનજીવન તાપમાં રાહતથી રાજી, તો કવેડાની ઝરમરથી કિસાનો ચિંતિત. હું ધર્મેન્દ્ર જોશી. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે કે આજથી ભુજ રાજકોટ ટ્રેનનો આરંભ. ભાડું લોકોને પરવડે તેવું ₹100 થી 125 ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે. 2 દાયકા પછી રેલ વ્યવહાર શરૂ. એસટી બસમાં ₹200 અને વોલ્વોમાં ₹600 ટિકિટના દર. અન્ય એક સમાચાર છે કે સિટી બસ ચાલુ કરવા ગાંધીધામ મહાનગરપાલિકા ફરી ટેન્ડર બહાર પાડશે. સીએનજી પંપ ન હોવાથી ઇલેક્ટ્રિક સિટી બસ માટેની મંજૂરી મેળવાઈ. જૂના ટેન્ડરમાં જરૂરી સુધારા કરાશે. મહાનગરપાલિકા કમિશનર. અગાઉ પાલિકાએ 2 વાર ટેન્ડર બહાર પાડ્યા હતા, પણ કોઈએ ભર્યું નહોતું. બિઝનેસ ભાસ્કરમાં સમાચાર છે કે રોકાણકારોની મૂડી 4 દિવસમાં 17 લાખ કરોડ રિકવર. સેન્સેક્સ 899 થી વધી 5 સપ્તાહની ટોચે. બજારમાં રિકવરી. સતત ચોથા દિવસે પોઝિટિવ ટ્રેન્ડ. નિફ્ટીના તમામ 13 સેક્ટોરલ ઇન્ડેક્સ વધ્યા. અન્ય એક સમાચાર છે કે આજથી ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉથી ધોળાવીરા એસટી બસ દોડશે. હું દીપા દુબલ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે, ભુજના ગડા ગામે 3 ફેઝમાં શોર્ટ સર્કિટથી ખેતરમાં આગ. ખેડૂત અને શ્રમજીવીઓએ પાક બચાવવા પાણીનો મારો ચલાવ્યો, પણ 4 એકરમાં પાક ખાખ. વળતર આપવા માંગ. અન્ય એક સમાચાર છે, ભુજના એરોપ્લેન સર્કલથી હરિપર રસ્તાની કાંકરી જોખમી. રહેઠાણ, શાળા, પોલીસ અને બીએસએફ કચેરીએ આવન જાવનમાં મુશ્કેલી. અન્ય એક સમાચાર છે, વિશ્વ ચકલી દિવસ. ભુજની સંસ્થા દ્વારા કુંડા ચકલીઘરનું વિતરણ. પક્ષી બચાવવા વિદ્યાર્થીઓએ આહવાન કરાયું. અંજારમાં 2000 ચકલીઘર સાથે પાણીના કુંડાનું વિતરણ. ગાંધીધામમાં રોટરી સર્કલ ખાતે ચકલી માટે માળા વિતરણ કરાયા. હું જયેશ રાવલ. સંદેશના કચ્છ પેજ પર હેડલાઇન છે, કચ્છભરની 200 બેંક શાખાના 1200 કર્મચારી સોમ મંગળ હડતાળ પર જશે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા અપાયું હડતાળનું એલાન. શનિવારથી 4 દિવસ બેંક બંધ રહેતા 700 કરોડના નાણાકીય વ્યવહાર ઠપ થશે. સંદેશના ભુજ પેજ પર હેડલાઇન છે, ભુજ પાલિકાએ 20 દિવસમાં પાણીના 110 ગેરકાયદેસર કનેક્શન કટ કર્યા. પાલિકા દ્વારા ભૂતિયા કનેક્શનો શોધવા માટે ટીમ તૈયાર કરાઈ. હોટલો, સર્વિસ સ્ટેશનો, બ્લોકના કારખાનાઓમાં તપાસનો ધમધમાટ. સંદેશના ભુજ પેજ પર બીજી એક હેડલાઇન છે, ભુજના સ્મૃતિવનનું ઓડિટોરિયમ વિવિધ કાર્યક્રમો માટે ભાડે અપાશે. કોર્પોરેટ કે સામાજિક ઇવેન્ટ માટે ગ્રીન રૂમની સુવિધા પણ ઉપલબ્ધ. 234ની સીટિંગ કેપેસિટી સાથે સેન્ટ્રલાઇઝ એર કન્ડિશનરની વ્યવસ્થા.
હું મોનિકા જોશી. હમણાં જ તારીખ 8 માર્ચે વિશ્વ મહિલા દિવસ જ્યારે આપણે ઉજવ્યો ત્યારે પુરુષો મહિલાઓને કેવી માનસિકતા સાથે લઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ટાઈમ્સ નાઉની એક પોસ્ટ આ વાતની સાબિતી છે. વાત એ સમયની છે જ્યારે વસુંધરા વિસ્તારમાં રહેતા 29 વર્ષીય શિક્ષિકા અન્વિતા શર્મા તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા. તેના પરિવારને લખેલા છેલ્લા વોટ્સએપ સંદેશમાં તેમણે તેના પતિ ગૌરવ કૌશિકના કારણે વર્ષોથી થતી ભાવનાત્મક તકલીફનો ખુલાસો કર્યો. પત્રમાં તેમણે લખ્યું, મારા પતિએ મારી સાથે નહીં પણ મારી નોકરી સાથે લગ્ન કર્યા. મારા પતિને મારા દરેક કામમાં દોષ દેખાય છે. સાસરિયાઓ તો કામ કરતી નોકરાણી ઈચ્છતા હતા. વધુમાં તેમણે પોતાના માતા પિતાને 4 વર્ષના દોહિત્રનો ઉછેર કરવા કહ્યું કારણ કે એ નહોતા ઈચ્છતા કે એ તેના પિતા જેવો બને. અને છેલ્લે તેના પતિ માટે એક સંદેશ છોડ્યો, મેં ભોજન બનાવ્યું છે, કૃપા કરીને તે ખાઓ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.